શું તમારે કપાસમાં પાળા ચડાવતી વખતે ખાતર નાખવાનું છે? આપણે જાણી લેવું જોઈએ કે કપાસનું વધારે ઉત્પાદન મેળવવા માટે કયું કયું ખાતર નાખવું જોઈએ, કારણ કે પાળા ચડાવતી વખતે આપણને ખબર નથી પાયામાં કયા ખાતરો નાખ્યા, એ પણ આપણે રોંગ નાખ્યા હોય તો ઉત્પાદન નહીં જ મળે. પણ સારું ઉત્પાદન મેળવવા માટે કયું ખાતર નાખવું જોઈએ જેથી કરીને ઓછો ખર્ચો થાય, તો એ માહિતી મેળવવા માટે અમારો વિડીયો જે છે એ પૂરો જોજો તો જ તમને માહિતી મળશે. કારણ કે ખાલી છણો વાગે ઘણો, અધૂરો ઘડો સલકાય ઘણો. એટલે આ રીતના માહિતી છે અધૂરી મેળવવાથી ક્યારે રિઝલ્ટ મેળવી શકે. નમસ્કાર દોસ્તો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ચર્ચા કરવાની છે કે કપાસમાં પાળા ચડાવતી વખતે કયા કયા પ્રકારના ખાતરો નાખવા જોઈએ જેથી કરીને કપાસના મૂળનો વિકાસ અને સાથે સાથે વધારે ઉત્પાદન લઈ શકાય, કપાસના છોડનો વિકાસ સારો કરી શકાય. એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. આજે ચર્ચા કરવાની છે મિત્રો, કપાસના પાકમાં પાળા ચડાવતી વખતે કયા કયા ખાતરો નાખવા જોઈએ. તો કપાસ છે જનરલી મિત્રો આપણો 45 દિવસનો જો છે, 45થી લઈ અને ઘણાને 70 દિવસનો પણ થઈ ગયો છે. પરંતુ આ કપાસની અંદર આપણે જનરલી છે પાળા ચડાવતા હોય ક્યારે કે હવે સાતમ આઠમનો સમય આવવાનો થાય. ઓગસ્ટ મહિનાની અંદર મોટા ભાગના ખેડૂતો છે પાળા અમરેલી ભાવનગરના ખેડૂતો ચડાવતા હોય છે. સુરેન્દ્રનગરના ખેડૂતોનો એટલો આઈડિયા નથી કે ક્યારે ચડાવતા હોય, પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. પહેલી વાત કે તમે ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવેથી આપણે કપાસની પણ રેગ્યુલર માહિતી છે એ મૂકતા થઈ જઈશું, કારણ કે સમય મર્યાદાની અંદર ઘણું બધું કરવાનું થતું હોય એટલે થોડું અઘરું થતું હોય છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માહિતી સારી લાગે તો લાઈક કરવાનું અને કોમેન્ટ તમારે જરૂર કરવાની છે કે આ માહિતી તમને કેવી લાગી એ પણ તમારે જણાવવાનું છે. સાથે સાથે અન્ય લોકોને પણ શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આંગળી ચીંજાનું પૂન મળી શકે. તો મિત્રો, કપાસનો આ વખતનો ડેટા એવું કહે છે ગુજરાત સરકારનો કે મગફળી કરતાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે ગુજરાત રાજ્યની અંદર. તો પરંતુ કપાસની હાઇટ છે એટલી વધેલી નથી, કારણ કે આ વખતે સતત વરસાદ હોવાના કારણે કપાસનું છે એટલો પનત થઈ નથી. પરંતુ અમુક જગ્યાએ 3-3 ફૂટના થયા છે, અમુક જગ્યાએ 2-2 ફૂટના થયા છે, અને અમુક જગ્યાએ જેને વાવણીનો કપાસ છે જે 1-1.5 ફૂટનો થયો છે. એટલે જે લોકોને 3-3 ફૂટના થયા છે, 2.5-3 ફૂટનો થાય ત્યારે પાળા ચડાવી દઈએ તો વધારે સારું પડતું હોય. વરસાદની પણ પેટર્ન એવી રહી છે કે અત્યારે અમુક જિલ્લાની અંદર કપાસને પાણી આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તો હજી વરસાદ થાય એવી અપેક્ષા આપણે રાખીએ છીએ, નહીંતર આપણો સહી કપાસ ફેલ જતો હોય છે. એટલે કપાસમાં આપણે ઘણીવાર પાયાના ખાતરો વ્યવસ્થિત ન નાખી શક્યા હોઈએ, અથવા તો એકલું ખાતર નાખી અને આપણે ઉપયોગ કરી લીધો હોય. તો કપાસમાં પાળા ચડાવતા હોય ત્યારે કપાસને બાજુમાં ખાતર છે છોડવાની બાજુમાં નાખી નથી દેવાનું. કપાસના છોડવાની બાજુમાં પહેલાંના ખેડૂતો આજથી 10 વર્ષ પહેલાં વૈયા જાવ, કપાસ પુષ્કળ માત્રાની અંદર થતો હતો, કારણ કે પહેલાં ખેડૂતો ખાતર છે એને કોદાળેથી ખોદી નાખતા હતા. મને યાદ છે કે 2005થી 2007ના સમયગાળામાં ખેડૂતો કપાસને કોદાળેથી એના મૂળ બાજુમાં ખોદી અને ત્યાં ખાતર આપતા હતા. જ્યારે એ પછીનું જનરેશન આવ્યું એટલે 2007થી લઈને 2017 સુધીના સમયની અંદર ખેડૂતો દંતાળથી વાવીને ખાતર આપે છે. અત્યારે મોટા ભાગના ખેડૂતો છે એ માથે પૂંખી દે છે. આ નથી કરવાનું. ખાતર એના મૂળમાં આપવાનું છે, કારણ કે ડીએપી મુવમેન્ટ નથી કરતું, ફોસ્ફરસ યુક્ત ખાતર જરીએ મુવમેન્ટ નથી કરતું, એટલે એના મૂળ ઝોનની અંદર આપવું ખૂબ અગત્યનું છે. એટલે આ જે કપાસના આપણા અહીંયા છોડ છે તો એ છોડની બાજુમાં અહીંયા લીટી કરી, મતલબ દંતાળના દાંતાથી ખાતર છે એ વાવવાનું છે. 2 દાંતાથી ખાતર વાવશો તો ખૂબ સારું પરિણામ તમે મેળવી શકશો. પણ ઉપર નાખવાથી ક્યારે જમીન કડક થઈ જશે અને કપાસના મૂળનો વિકાસ નહીં થાય. મૂળનો વિકાસ નહીં થાય એટલે છોડ છે એ પૂરતા પોષક તત્વ નહીં લઈ શકે, એટલે છોડનો વિકાસ નહીં થાય અને અંતે ઝીંડવા ઓછા બેસતા હોય. એટલે હવે કયા ખાતર નાખવા, તો એ મહત્વની વાત છે. તો 10 કિલો જેટલું ડીએપી તમારે નાખવાનું છે. 1 વીઘાનું માપ છે આ 16 ગુઠાના વીઘામાં, બરાબર. જેને 24 ગુઠ્ઠાનો હોય એનાથી થોડું દોઢું કરી લેજો, 10 હોય તો 15, 20 હોય તો 30 કરી લેજો. એટલે 10 કિલો ડીએપી આપણે 16 ગુઠ્ઠાના વીઘામાં કપાસ માટે લેવાનું છે. ડીએપી ન લેવું હોય તો 30 કિલો 20-20 0-13 લેવાનું છે. 0-13 એટલા માટે ફાયદાકારક છે કે એની અંદર સલ્ફરનું પ્રમાણ આવે છે, અને કપાસ આપણો જે છે એ તેલીબિયા વર્ગની અંદર આમ તો ગણો તો એની અંદર તેલ નીકળે છે. મોટા ભાગે એનો કેશ ક્રોપ તરીકે આપણે કોમર્શિયલ ક્રોપ તરીકે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એની અંદર પણ તમને બધાને ખબર છે કપાસિયાનું તેલ આપણે હોંશે ખાઈએ છીએ, તો એની અંદર તેલના સિન્થેસિસ માટે સલ્ફરની આવશ્યકતા ફરજિયાત હોય છે. તેલ જેટલું વધારે છે એટલો કપાસનો છે વજન વધારે આવતો હોય. ઉપરાંત
એ પણ તમારે નથી આપવું, ડીએપી નથી આપવું, 20-20-0-13 નથી આપવું, તો ખાલી 20-20 આવે છે એ પણ તમે આપી શકો. એ પણ તમને છે ઘણું ફાયદાકારક રહેતું હોય છે. એટલે પહેલું છે એ ડીએપીનું કોમ્બિનેશન કરો તો વધારે સારું રહેશે. બીજું છે ડીએપી કરતાં 20-20-0-13 એનાથી વધારે સારું રહેશે. એટલે મારા હિસાબથી 20-20-0-13 30 કિલો, પણ તમને જો ન પરવડે તો તમે ડીએપીનો ઉપયોગ કરી શકો છો. એની સાથે બીજા ખાતર તરીકે 20 કિલો છે મ્યુરેટ ઓફ પોટાશ. યાદ રાખજો 1750ની જે થેલી આવે છે આઈપીએલ કંપનીનું, ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીનું જે 1750 રૂપિયાની અત્યારે થેલી માર્કેટની અંદર મળે છે એનો ઉપયોગ કરવાનો છે. દાણાદાર પોટાશ આવતું છે, બાયો પોટાશ આવતું છે, એની વિશે હું કોઈ કોમેન્ટ તમને કરવા માગતો નથી, પરંતુ આપણા કપાસના પાકને 20 કિલો જેટલું એમઓપી આપવાનું છે. એટલા માટે થઈને નહીંતર ઝીંડવા છે અટકળિયા રહી જતા હોય. પોટાશની જો ખામી ઊભી થાય તો ઝીંડવા જ્યારે ખુલે ત્યારે અટકળિયાને વીણવામાં ઘણીવાર કેવડાવતું હોય. તો પોટાશ જે લોકો નાખવાનું ભૂલી ગયા છે એને 20 કિલો પોટાશ 1 વીઘાની અંદર વાવેતર કરી દેવાનું છે. પોટાશથી ક્વોલિટી પણ સારી બનશે, ભાવ પણ સારો આવશે, રેસાની લંબાઈ પણ સારી હશે, એટલે ભાવ ઓટોમેટિક સારો થઈ જશે. એની સાથે આપણે 20 કિલો એમોનિયમ સલ્ફેટ પણ નાખી શકાય. ભલામણ યુનિવર્સિટીની આ રીતની છે, 10 કિલો ડીએપી અને 20 કિલો એમઓપી 1 વીઘે નાખવું જોઈએ. મારી કોઈ ભલામણની વાત, હું અંદરની વાત મતલબ કરતો નથી. તમારા રીતના તમે પણ સર્ચ કરીને જોઈ લેજો, એટલી ભલામણ છે. 20 કિલો એમોનિયમ સલ્ફેટ આ બીજા ડોઝની અંદર નાખવાનું યુનિવર્સિટીની ભલામણ છે. તો 50 કિલોની પણ આપણે 20 કિલો જ્યારે વાવેતર કરો ત્યારે નાખશો તો પણ ખૂબ ફાયદો થશે એવું આગળના વર્ષોની અંદર ખેડૂતે કરેલા અખતરાની વાત તમને કરી રહ્યો છું. એમોનિયમ સલ્ફેટની અંદર 20% નાઇટ્રોજન આવે છે, સાથે 24% જેટલો છે એ સલ્ફર આવે. સલ્ફર મેં કીધું એમ તેલના સિન્થેસિસ માટે ખૂબ ઉપયોગી થાય, એટલે એમોનિયમ સલ્ફેટ વધારે સારું ઉત્પાદન છે એ તમે લઈ શકશો. સાથે સાથે જોઈએ તો સૂનો 5 કિલો નાખવાનો છે. કોઈ ખેડૂતોએ અખતરો નથી કર્યો, પણ મને હમણાં જે 5 ખેડૂતો મળ્યા હતા એક મિટિંગની અંદર, તો એણે મને એવું જણાવ્યું કે સાહેબ અમે અમારા કપાસની અંદર 5 કિલો સૂનો નાખવાથી અમને આ વખતે પરિણામ ખૂબ સારું મળ્યું છે. કારણ કે ન્યુટ્રિયન્ટ પીએચ છે એ બેલેન્સ થઈ જતી હોય ઘણીવાર ચૂનાથી, અને ન્યુટ્રિયન્ટ છે એની અવેલેબિલિટી વધી જતી હોય. એટલે આપણે આ જે ખાતરો નાખીએ એની સાથે 5 કિલો સૂનો એટલે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, એટલે એ છે ખૂબ સારો ફાયદો આપણા કપાસને કરતો હોય. એટલે તમે અખતરો તમારા રીતના 1 વીઘાની અંદર તો મિનિમમ કરી જોજો 5 કિલો સૂનો નાખવાથી કેટલો ફાયદો થાય છે. એટલે આ વાત આપણા માટે ખૂબ મહત્વની થઈ. કયા કયા ખાતર, ડીએપી, એમઓપી, મ્યુરેટ ઓફ પોટાશ, એમોનિયમ સલ્ફેટ અને સૂનો, આ 3 ખાતરો છે આપણે નાખવાના છે. પરંતુ જે મિત્રોનો કપાસ છે હંમેશા લાલ થઈ જતો હોય, અથવા તો એ કપાસ છે એ બેહી જતો હોય, અથવા તો એની ઉપર ધાબા પડતા હોય પીળા કલરના, તો એ મિત્રોએ છે ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક સલ્ફેટ, બરાબર, તો આવા બધા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જેનો કપાસ ભાદરવા મહિનામાં લાલ થઈ જતો હોય એનો આપણે આખો વિડીયો બનાવશું, શા કારણે લાલ થાય, લાલ થવાના કારણો, હવે એનું ઓપ્શન હું. પણ અત્યારે પાળા ચડાવતી વખતે મેગ્નેશિયમ સલ્ફેટ આપણે એકરે 10 કિલો નાખવાનું છે. કેટલું લખી દઉં છું અહીંયા, મેગ્નેશિયમ સલ્ફેટ એકરે 10 કિલો, એટલે વીઘે 4 કિલોનું માપ છું. એટલે વીઘે આ ખાતરોની સાથે મિક્સ કરી શકો. ઉપરાંત જેના ખેતરની અંદર ઝીંકની ખામી, મેજોરિટી આપણા જમીનની અંદર, ગુજરાતની જમીનમાં ઝીંકની ખામી જોવા મળે છે, એટલે ઝીંક સલ્ફેટ પણ આપણે છે એ 4 કિલો વીઘે નાખવાનું છે, એ ભૂલવાનું નથી. વધારાની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો. ઉપરાંત મિત્રો આ ઝીંકની વાત આવી ગઈ, મેગ્નેશિયમની વાત આવી ગઈ, સૂનામાંથી કેલ્શિયમ મળી જાય, અને સલ્ફર છે એ 20-20-0-13 નાખતા હોય અથવા તો એમોનિયમ સલ્ફેટ નાખશું તો તમને મળી જાય. આની સાથે સાથે મૂળનો વિકાસ હોવો જરૂરી છે. કપાસ પહેલાં બે જણા સીપીએ ટીંગાઈ જતા ને તો ખીહાતો નહોતો, એવો કપાસ જાડો થતો ને એ ઉત્પાદન આપીએ કે એક જણો આમ ખીહીલી ફટાકનારાનો હાથે એ કપાસ ઉત્પાદન ન આપી શકે. એટલે મૂળ ડેવલપમેન્ટ થવા જરૂરી છે. એટલે મૂળ માટે દાણાદાર ઓર્ગેનિક ખાતર, એની માહિતી હું અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખું છું, ક્યાંથી મળશે એની માહિતી પણ હું નાખું છું. એટલે મારે ને તમારે, તમને કોન્ટ્રાવર્સી ન થાય ને મારે ક્યારેક ફોન ન ઉપડે તો તમને એવું ન થાય કે સાહેબે જવાબ આપ્યો નહીં ને હવે શું કરવું. એટલે દાણાદાર ઓર્ગેનિક ખાતર કદાચ પાળા સડી ગયા હોય ને તોય ભૂલતા નહીં, નાખી દેજો. વીઘે ખાલી 2 કિલો નાખવાનું છે. કેટલું? વીઘે દાણાદાર ઓર્ગેનિક ખાતર તમે
કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને નાખી શકો છો. એ સિવાયનું એનું નેચરલ લિક્વિડ એક આવે છે, એ પણ મૂળના વિકાસ માટે ખૂબ અગત્યનું છે. કયું? નેચરોય. આ લિક્વિડ છે એ ખૂબ સારું પરિણામ, વીઘે 1.5 લીટર આપણે છે ડ્રેન્સિંગ નોંધી દેવાનું છે, જેથી કરીને એનો પણ ખૂબ સારો મૂળના વિકાસ માટે ઉપયોગ છે. ગયા વર્ષના ખેડૂતના અનુભવ એવું કહે કે આ બે વસ્તુ દાણાદાર ઓર્ગેનિક ખાતર અને નેચરોયનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન, એટલે ખૂબ સારું એટલે 2 મણનો વધારો થાય તો એ કપાસની અંદર 2000 રૂપિયા વધી જાય એમ સમજી લેવાનું. તો ખર્ચા કરતાં આપણને ઉત્પાદન સારું મળે તો આપણે એનો ફાયદો લઈ જ લેવાનો છે. નહીંતર ઘણીવાર ખેડૂતો છે એ બહુ માઇનોર બાબતે વિચારી અને ઉત્પાદનમાં ઘણો બધો મોટો લોસ થતા હોય છે, એટલે ખાસ તમારે આ ભૂલવાનું નથી. બીજું, આના સિવાય હવે યુરિયાના ડોઝ ક્યારે ક્યારે આપવા, તો એ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. તો યુરિયા છે ખાસ કરીને તમારે કપાસના ઊભા પાકની અંદર હવે 75 દિવસનો કપાસ થાય ત્યારે તમે 20 કિલો યુરિયા 1 વીઘાની અંદર આપી શકો. 100 દિવસનો કપાસ થાય ત્યારે 20 કિલો યુરિયા આપી શકો, અને 125 દિવસનો કપાસ થાય ત્યારે 20 કિલો યુરિયા બરાબર આપી શકાય. યુરિયા આ એનું બેઝિક ટાઈમ, જ્યારે ફૂલ રિક્વાયરમેન્ટવાળો ટાઈમ છે એ આવી ગયેલો છે. એટલે 75 દિવસે, 100 દિવસે અને 125 દિવસે જનરલી ભલામણ પહેલા હપ્તાના ત્રીજા અઠવાડિયે, બીજા હપ્તાના ત્રીજા અઠવાડિયે, એટલે દર ત્રીજા અઠવાડિયે છે એ યુરિયાનો ડોઝ આપવો જરૂરી છે, કારણ કે કપાસને સૌથી વધારે નાઇટ્રોજનની જરૂરિયાત પડે છે. અથવા તમારે હવે યુરિયા નથી આપવું તો તમારા ઘણા બધાનો પ્રશ્ન છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી આપી શકાય ખરું? હા મિત્રો, નેનો યુરિયા અને નેનો ડીએપી એક પંપની અંદર આપણે 50 ml રાખી અને સ્પ્રે કરી શકાય. 500 ml 1 એકરની અંદર સ્પ્રે કરવા માટે એની ભલામણ થયેલી છે, તો એ મુજબનું આપણે છે સ્પ્રે કરી અને રિઝલ્ટ મેળવી શકીએ. નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું કે એ કઈ રીતના કામ કરે છે, એને નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ. પણ અત્યારે ટેમ્પરરી જે કોઈને મનની અંદર પ્રશ્ન હોય કે નેનો યુરિયા અને નેનો ડીએપી નાખી શકાય કે ન નાખી શકાય, 100% નાખી શકાય. 40 ml થી લઈને 50 ml સુધી એક પંપની અંદર નાખશું એટલે ખૂબ સારું પરિણામ મળે છે. વધારે ડોઝ નાખવાથી પણ એની બર્નિંગ ઇફેક્ટ આવી શકે છે, એટલે આપણે એવું કરવાનું નથી. ઉપરાંત આપણે કપાસમાં ઝીંડવા ખરી જતા હોય, કપાસ લાલ થઈ જતો હોય, કપાસનો વિકાસ નથી થતો, તો એના વિડીયો આગળ જોતા રહેશું. તમને માહિતીની અંદર જો ફેરફાર લાગતો હોય તો તમે મારો ટેલિફોનિક નંબર નોંધી લો, 70 46 00 52 34. ફોન કરવાનો સમય મિત્રો 10 વાગ્યાથી લઈ અને 12:30 સુધી, અને બપોર પછી 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. અર્જન્ટ રિક્વાયરમેન્ટ હોય તો ક્યારેક તમે વચ્ચે ફોન કરી શકો, પરંતુ નાની એવી બાબતે ફોન કરવા કરતાં એ વિડીયો 2 વાર જોઈ લેશો એટલે તમને માહિતી સમજાઈ જશે. વધારે ઉપરી 2 રીંગો નથી મારવાની, એનું ખાસ તમારે નોંધ લેવાની છે. છતાં પણ તમને ન સમજાય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સપોર્ટિવ નંબર અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય માહિતી આપેલી છે, ત્યાંથી તમે જઈ અને માહિતી મેળવી શકો છો. એટલે આજની કપાસની પાળા ચડાવતી વખતે કયું ખાતર નાખવું જોઈએ એની ખાસ તમને ભલામણ કરું છું. ખાતર નાખવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે સારું ઉત્પાદન લઈ અને સારી કિંમત મેળવવાની છે. આ તમને સારું લાગે, માહિતી જો તમને સારી લાગે તો તમારે વિડીયો લાઇક કરવાનું નથી ભૂલવાનું, શેર કરવાનું નથી ભૂલવાનું, અને ચેનલ ઉપર તમે જો નવા હોય તો મિત્રો છે ચેનલને તમે સહી સબસ્ક્રાઈબ કરી લેજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.